5મી ડિસેમ્બર વિશ્વ માટી દિવસ તરીકે ઉજવવામાં આવે છે? દર વર્ષે તારીખ 5 ડિસેમ્બરે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન વસ્તી વધારાને કારણે જમીનના ધોવાણને ઘટાડવા, ફળદ્રુપ જમીન અને તેના સંસાધનો વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે વર્લ્ડ સોઇલ ડે એટલે કે વિશ્વ માટી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ઇન્ટરનેશનલ સોઇલ સાયન્સ યુનિયને વિશ્વ માટી દિવસની ઉજવણીની ભલામણ કરી હતી. તારીખ 20 ડિસેમ્બર 2013ના રોજ સંયુક્ત રાષ્ટ્રની 68મી જનરલ એસેમ્બલીએ સર્વસંમતિથી વિશ્વ માટી દિવસનો ઇતિહાસ જાહેર કર્યો હતો. મળતા અહેવાલો મુજબ થાઇલેન્ડના રાજાએ જ્યારે પોતાના વિસ્તારમાં જે માટી છે એને ફળદ્રુપ અને સુદૃઢ ખેતી કરવા માટે એની અનુકૂળતા મુજબ ફળદ્રુપ બનાવવાનો પ્રયત્ન કર્યો. એના યોગદાનના ભાગરૂપે ઇતિહાસ એવું બોલે છે કે દર વર્ષે એમના જન્મદિવસે એટલે કે 5મી ડિસેમ્બર વિશ્વ માટી દિવસ તરીકે ઉજવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. माटी पर सुंदर मजानी पंक्ति है. माटी कहे कुम्हार से तू क्या रोंदे मोय, एक दिन ऐसा आएगा मैं रोंदूंगी तो, एक दिन ऐसा मैं रो दूंगी तो. અત્યાર સુધી હું ભણ્યો પણ જુદા જુદા દિવસો ઉજવાયા, પણ વિશ્વ માટી દિવસ એ ઉજવતા મેં સૌ પ્રથમવાર જોયું. અને શ્રી આઈ જે પટેલ બીએડ કોલેજે આ રીતના વિશ્વ માટી દિવસની ઉજવણી કરી અને સૌ વિદ્યાર્થીઓ ઇવન મને પણ એક જાગૃતતા મળી, એનો મને ખૂબ આનંદ છે. અને સર્વે વિદ્યાર્થીઓ, સર્વે સ્ટાફને હું શુભેચ્છા પાઠવું છું. ધન્યવાદ.